મને મારી જિંદગી લૂંટાઈ લીધી છે સાહેબ. મારો કોઈનો સહારો નહીં. મારા નીતિન જતા રહ્યા તો પછી મને કોનો સહારો રહેવાનો છે? મારા 7 વર્ષનો બાબો, મેં પ્રેગ્નેન્ટ છું સાહેબ. મને કોનો સહારો આપશે સરકાર? શું નામ છે તમારું? ભૂમિકાબેન નીતિનભાઈ રજપૂત. શું બનાવ બન્યો હતો? એમના મોટા પપ્પાના છોકરા જોડે ઝઘડો થયો હતો આજે. એમાં ત્રીજો આવીને ફાયદો લઈ ગયો. એટલે નીતિનભાઈનો કોની સાથે ઝઘડો? એમના મોટા પપ્પાના છોકરો છે, અમારા બાજુમાં જ રહે છે. બે ભાઈ જ છે. કાકા મોટાને રહે છે, પણ એમના 2 જ જણના ઝઘડા હતા, બીજા કોઈના નહોતા. પણ ત્રીજો આવીને ફાયદો લઈ ગયો આજે. એટલે ત્રીજા વ્યક્તિનું નામ શું છે? કપિલભાઈ પરમાર. અને કઈ રીતે આખી ઘટના બની હતી? આ ઘટના 2 ભાઈઓની જ હતી. પણ આમાં એવું થયું કે જે સામેવાળા આવ્યો હતો ને, તે ગા લઈને આવીને અમારા ગલ્લીમાં આવીને એને મારવાનું ચાલુ કરી નાખ્યું અને મારા ઘરવાળાને એને ઊંધો પાડી નાખ્યો હતો. એટલે કયા ભાગે માર્યું હતું ને કયા હથિયાર વડે માર્યું હતું? બ્લેક કલરનું હથિયાર હતું, કાંટાવાળું. એમને કઈ જગ્યાએ માર્યું હતું? છાતીમાં માર્યું છે અને ઊંધું કરીને પાછળના ભાગમાં માર્યું ને એવા એ ઊંધા પડી ગયા ને મેં બી પડી ગઈ એમને જોયા ને તો ખૂન જોઈને. તમે પણ આ ઘટના બની ત્યારે હાજર હતા? મેં મારી સામે જ થઈ ગયું. મેં ગલીમાં જેવી ભાગી ને તેમને તઈ લગીને તેમનું પિક્ચર પતી ગયેલું કયા હતું. વિસ્તારમાં બનાવ બન્યો? અહીં બકરાડી મદન જાપા રોડ, કૃષ્ણ ભવનની 40 તારા સોમિલની પાછળ. કેટલા વાગ્યા સમયનો હશે? 5 વાગ્યા હતા, 4:30 5 વાગ્યા હતા. અને શું તમારી માંગ છે અને કોણ કોણ છે અત્યારે તમારે હવે સહારા માટે? મારા સહારામાં કોઈનો સહારો જ નહીં સાહેબ. મારો જે સહારો હતો એ તો મારા ઘરવાળા જ જતા રહ્યા. મારા સાસુ સસરા લોકો તો મહેનત કરીને અમે લોકો ખાઈએ છીએ. મારો બાબો બી નાનો 7 વર્ષનો છે. મેં પ્રેગ્નેન્ટ બી છું. 7મો મહિનો ચાલે સાહેબ. એને સજા અન્યથી જ મળવી જોઈએ સાહેબ. એટલે તમે શું માંગ કરો છો? કયા પ્રકારની સજા મળવી જોઈએ? એને ફાંસીની સજા આપો. મેં તો એમ જ કહેવા માંગુ છું. મારા ઘરવાળા નહીં રહ્યા તેને એની સામે મારી બી ને રંધાવી જોઈએ સાહેબ. એના બી 2 છોકરા છે સાહેબ. એવું મારું ગયું છે તો ભાઈ એનું જવા દેવાનું સાહેબ. મને મારી જિંદગી લૂંટાઈ લીધી છે સાહેબ. મારો કોઈનો સહારો નહીં. મારા નીતિન જતા રહ્યા તો પછી મને કોનો સહારો રહેવાનો છે? મારા 7 વર્ષનો બાબો, મેં પ્રેગ્નેન્ટ છું સાહેબ. મને કોનો સહારો આપશે સરકાર?